દિવસ હતો 1 જુલાઈ 1946નો રથયાત્રાનો અવસર હતો અને અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા। આ બંને જમાલપુર દોડી ગયા અને ટોળાને પડકાર ફેંક્યો કે જાનથી મારવા જ હોય તો અમને પહેલા મારી નાખો। વસંત રજબ સ્મારક દેશનું પહેલું એવું સ્મારક છે જેમાં આપણને દોસ્તી, માણસાઈ અને કોમી એકલાસના દર્શન થાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા ઉજવશે। અમદાવાદની શેરીઓ જય રણછોડના નાદથી ગુંજી ઉઠશે। અમદાવાદીઓ જગન્નાથમય બની જશે। જોકે આ રથયાત્રાના અવસરે કોમી એકતાની મિસાલ સમાન એક વિસરાઈ ગયેલી ઘટનાને યાદ કરવી છે। એ ઘટના કે જ્યારે કોમી એકતા માટે બે મિત્રો મરી મીટ્યા હતા। દિવસ હતો 1 જુલાઈ 1946નો રથયાત્રાનો અવસર હતો અને અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા। જમાલપુરમાં બે કોમી જૂથ વચ્ચે રમખાણો ફાટી નીકળ્યાના સમાચાર સાંભળી બે જાંબાઝ યુવાનો પોતાના ઘરેથી નીકળી પડ્યા। આ બંને યુવાનોમાંથી એક હતો હિન્દુ વસંતરાવ હેગિસ્ટે અને બીજો હતો મુસ્લિમ રજબ અલી લાખાણી। આ બંને જમાલપુર દોડી ગયા અને ટોળાને પડકાર ફેંક્યો કે જાનથી મારવા જ હોય તો અમને પહેલા મારી નાખો। અને પછી શું? ટોળાએ તેમને ચાકુ અને ખંજરના ઘા મારીને મારી નાખ્યા। ઘણા સમય સુધી એ બંનેના મૃતદેહ પડ્યા રહ્યા। જ્યારે તેમને વીએસ હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે લોકોને ખબર પડી કે અમદાવાદના હુલ્લડોએ પ્રેમ, શાંતિ અને કરુણાનો ભોગ લીધો અને છેવટે અમદાવાદમાં કોમી રમખાણો શાંત પડ્યા। અમદાવાદ શહેર પોલીસે આ મિત્રોના બલિદાનનું ઋણ ચૂકવવાનું નક્કી કર્યું અને પછી એ ઘટનાની યાદમાં ગાયકવાડ હવેલી પરિસરમાં એક સ્મારકનું નિર્માણ કરાવ્યું। વસંત રજબ સ્મારક દેશનું પહેલું એવું સ્મારક છે જેમાં આપણને દોસ્તી, માણસાઈ અને કોમી એકલાસના દર્શન થાય છે। હવે જેમની શહાદત માટે આ સ્મારક બંધાયું છે એમના વિશે થોડી વાત કરી લઈએ। અમદાવાદમાં જન્મેલા વસંતરાવ હેગિસ્ટને 15 વર્ષની નાની ઉંમરે જ આઝાદીની ચળવળનો રંગ લાગ્યો। કરાચીમાં જન્મેલા રજબ અલી લાખાણી લાહોર અને પછી લીમડી થઈને અમદાવાદ આવ્યા હતા। આ બંને મિત્રો ગાંધીજીના આદર્શો વિશે સાંભળીને મોટા થયા। સ્વરાજ આંદોલનમાં સક્રિય થવા બંનેએ શિક્ષણ પણ છોડ્યું અને જેલવાસ પણ ભોગવ્યા અને અંતે કોમી એકતા માટે થઈને બંનેએ એક સાથે શહાદત પણ વહોરી। વસંતરાવના બહેન હેમલતા હેગિસ્ટે નોંધે છે કે જ્યારે જમાલપુરમાં ખાંડની શેરીએથી એ બંને ભાઈઓના મૃતદેહ ખસેડાઈ રહ્યા હતા ત્યારે એક એવો સૂર પણ ઉઠેલો કે વસંત રજબના અંતિમ સંસ્કાર સાથે જ કરવા જોઈએ। જોકે એ શક્ય નહોતું કારણ કે એકને સ્મશાનમાં જવાનું હતું તો બીજાએ કબ્રસ્તાનમાં। આ તો ઠીક, પણ રજબ અલીની શહાદત પછી એમના પરિવારના સભ્યો કોમી તણાવમાં ગુંગળાતા રહ્યા। પોતાની સલામતી માટે તેમણે બહારની દુનિયા સાથે છેડો કરી લીધો। આનાથી મોટી કમનસીબીની વાત બીજી કઈ હોઈ શકે? જોકે બંને વીરોની શહાદતને વર્ષો બાદ પણ અમદાવાદ પોલીસે સ્મારક બનાવીને સાચવી છે। અમદાવાદની ઐતિહાસિક ગાયકવાડ હવેલીના સંકુલમાં વસંત રજબ મેમોરિયલનું નિર્માણ થયું જેને તારીખ 1 જુલાઈ 2015ના રોજ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ મ્યુઝિયમમાં વસંત રજબના સ્કલ્પચર ઉપરાંત વસંતરાવના પગના સેન્ડલ સહિત પોલીસના યુનિફોર્મ તેમજ શસ્ત્ર પ્રદર્શન, શિલ્ડ સહિત અમદાવાદ શહેર પોલીસના ઇતિહાસને ઉજાગર કરાયો છે। હવે આ કડવું છે પણ સત્ય છે કે આજની યુવા પેઢી ભાઈચારા અને કોમી એકતા માટે ખપી જનારા યુવાનોને ઓળખતી પણ નથી। આપણામાંથી ઘણા બધા લોકોને તો એમના નામ પણ ખબર નથી। વસંત રજબ અને એમના સ્મારકને વર્ષમાં એકાદ વખત માંડ યાદ કરાય છે। પણ વાંધો નથી, દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દેનાર આ બંને વીરોને વર્ષમાં એકાદ વાર યાદ કરીશું, પણ તેમના એકાદ ગુણને જો જીવનમાં ઉતારીશું ને તો એ ઘણું છે।